તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? તો મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. તો મિત્રો આજે અમારે જવાનું છે ગામમાં. અમારે શ્રીમંતમાં જવાનું છે. તો મારા ભાઈ કહેશે આગળ મને બોલતા નથી આવડતું એવું. ખોરો બરા જવાનું છે આપણે. ખોરો બરા જવાનું છે ગુજરાતીમાં આપણા દેશી ભાષામાં. તો મિત્રો આપણે નહીં બેન તૈયાર થઈ ગઈ પછી જઈએ ખોરો બરાવાનું છે ત્યાં. ત્યાં આજે જમવાનું પણ એકન જ છે. તો ચલો મિત્રો જઈએ ત્યાં. તો મિત્રો નહીં થઈ જશે રેડી. આપણે રેડી હવે હોય કણ અમારા દાદીને ચાલ લઈને આવી જાઓ. અમારા ભાઈ ફુવાની વાતો કરું છું. ફુવાને આપવાનું ખબર નહીં પણ હોય કણ હજી વાહંગામ બાકી. હાલ નાસ્તો કર્યો થોડો. એક અમારા વિના મને બધો તૈયાર થઈ જાઓ. તો ચલો મિત્રો આપણે હવે જઈએ ગામમાં. ગામમાં જઈને આપણે જ્યાં ખોરો બરાવાનું ત્યાં જઈએ. તો ચલો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી. તો ચલો મિત્રો મળીએ ગામમાં જઈને. ગામમાં જઈએ પછી ક્યાં ખોરો ભરાવાનો કેવી રીતના ભરાવો કે તો ભરી ગયો ઘાટા. તો 9:30 તો થઈ ગયા. 9:10નું મુહૂર્ત હતું આપણે. તો જઈએ ત્યાં ગામમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં. હવે અમારા આનંદભાઈ ઉભા રહ્યો હોય અમારા રાજાજી. તો મિત્રો અમે રાજાની દુકાન આવ્યા છીએ ઠંડુ પાણી પીવા માટે. તો રાજાજી અમને ઠંડુ પાણી પીયું. આપણે બિલકુલ આ રસ્તો રીકન થઈને જવાના બેબી શાવરમાં. બેબી શાવર કહેવાય ને? તો ચાલ મિત્રો આપણે જઈએ થોડી વાર પાણી પીને ખોરો ભરાવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ બેબી શાવરમાં. ત્યાં મંડપ બાંધ્યો તમને બતાવું. ફોન કરીએ આપણે. તો આ છે અમારા બેબી શાવરનું ડેકોરેશન. જુઓ તો મિત્રો એક આપણે ખુરશી મૂકેલી હતી કણ બેસી જાય છે. આ બાજુ બધા બેઠા બધા દોસ્તો બધા આવ્યા છે. ઘણા બધા ફેમિલીવાળા આવ્યા બધા. તો મિત્રો અમારા ભાઈની વાઈફનો ખોરો બનાવવાનો ભાભી આવી ગયા છે. તો ઉપર જે દેખાય ડેકોરેશન કરેલું એકણ બેસશે. તો જોઈએ મિત્રો એકણ પછી જે કરવાનું હશે ખોરો કઈ રીતના ભરાવો તમને બતાવું લાઈવ પ્રૂફ. તો મિત્રો પછી કેક કટિંગ પણ થશે લાસ્ટમાં. તો બને વિડીયોમાં મિત્રો તમે બધા. તો મિત્રો એકણ જે મંદિર હતું ત્યાં પૂજન કરાવે છે ભાભીને. તમે જોઈ શકો. We spent years in training, fighting battles uphill. When care is heavy and getting heavier still. તો ગાઈઝ એકણ અમારા વિનતામાં પણ જાય છે રસમમાં. જે કરું એ મારા વિનતામાં છું. લીલા સાડીવાળા આ બાજુ બ્લુ જેવી સાડી એ એમાં કાકીઓ. તો આપણા મતલબ ફેમિલીવાળા જ છે બધા. આટલા જે દેખાય ફેમિલીવાળા જ છે બધા. હા તો મિત્રો હવે આ રીતે જ કરે. જો ચોલ્લો કરો, ગાલે કંકુ ચોપડવાનું હોય, મીઠાઈ ખવડાવવાનું હોય. બેબી શાવરમાં હું જોઈએ મિત્રો તમે જોઈ શકો. તો હવે બધી રસમ થઈ ગઈ છે. હવે છેલ્લી એક રસમ બાકી આપણે કેક કાપવાનું બાકી. તો મિત્રો એ 5-10 મિનિટમાં કેક કાપી નાખશે. પછી બધા ખાવા જશું જમવા માટે. પહેલાં આપણે કેક કાપવાનું કરી દઈએ. તો ભાઈ કેક લેવા ગયા છે અંદર ઘરમાં. તો એ આવે એટલે કેક કાપી દઈએ. જે મહેમાન આવે એ શાવરમાં લે કરી દઈએ. ઇન્ડિયન રસમ કરવાની. તો મિત્રો હવે કેક પણ આવી ગઈ છે. તો જોઈએ કઈ રીતે કાપવું. બધા કાપીને કેક કાપીને પછી આપણે જઈએ જમવા માટે. વીર મહારાજ જમવાનો વારો છે. તો ત્યાં જમીન પછી જઈશું આપણે ઘરે. તો કેક કાપવાનું
તો મિત્રો હવે કેક કપાયા તો બધા બંબોલા પણ ફોડવા માંડ્યા. બધા ગોડા થઈ ગયા. બંબોલા ફોડું તો જો કઈ કઈ રીતે ફોડો. તો મિત્રો હવે કેક પણ કાપી દઈએ. હવે જઈએ આપણે જમવા. તો મિત્રો હવે છેલ્લો ફોટો સેલિબ્રેટ મતલબ જે કોણ દાદી બનવાના ડેડ મોમ અને દાદી એ બધું ફોટા પડાયા. તો ચલો આપણે જઈએ હવે જમવા માટે. તો મિત્રો હવે આપણે જઈએ જમવા માટે પેલી બાજુ વીર મહારાજે જમવાનું હોય. તો ચલો મિત્રો જઈએ વીર મહારાજે. તો મિત્રો અમે પહોંચી જાય છે વૈકન જમણવાળો પેલી બાજુ દરવાજો છે. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ. અમે આનંદબેન બી આવી જઈએ છીએ. ચલો આપણે જઈએ અંદર. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે. ચલો દર્શન કરીને પછી જમી લઈએ. આ બે ભૂસ્યાઓ આવ્યા છો અમારે. હેલો ગાઈસ. બોડું તો એકલા ખાઈ લીધું. ચલો મિત્રો આપણે ખાઈ દઈએ પછી મળીએ. તો મિત્રો જમણવાળામાં આટલું વસ્તુ છે. દાળ ભાત પૂરી છે, પાપડ અને મોહન થાળ. અમારા આનંદ બી જશે ખાવા. તો ચલો મિત્રો ખાઈ પછી મળીએ. ગૌતમભાઈને ચારામાં ખાધું નહોતું કહેતા વૈકન ખાવા માટે. ડેટું અમારા પીતું અને સદોજી બધા વૈકન ખાવા માટે ચારામાં ખાધું ના. બોલો મસ્ત ખમણ નહીં હોતું ને તો એના ખાધું ચારામાં. ચલો મિત્રો આપણે ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે ખાવાનું ખાઈ લીધું છે. આનંદ બધા કેવું આનંદ? ગરમ ખાઈ લીધું. તો ચલો મિત્રો હવે આપણે જઈએ ઘરે. ચલો તો મિત્રો આપણે આવી ગયા છે હવે ઘરે. તો ચલો મિત્રો હવે નાવા જવું છે ઠંડા પાણી. તો એમાં સદુજી સ્પ્રે લાવ્યા. તો ચલો મિત્રો આપણે નહીં કાઢીએ પછી સુવા જઈએ થોડી વાર. થાકી જઈએ ચાલતા એટલે. તો ચલો મિત્રો પહેલાં નહીં કાઢીએ. તો મિત્રો આપણે જાગી જઈએ છીએ. હવે જઈએ છીએ આપણે ભાઈ પાહા તો કણ પેલા બેઠા ત્યાં. તો ચલો જઈએ ત્યાં. તો આપણે આવી ગયા છીએ. દાદી છાણ ભરું છું નાખ્યા હું. હાજી એક થઈ પાહા પર. અરે આપણો ભાઈ પીતું બેન્સી કરું ઘૂમો છું. એમાં તારના એટલે ગોપો જોતો હતો. ગોપોને હું ઊંઘી ગયો સાહેબ. નાટક કર પ્રાંજુ થઈ જશે પ્રાંજુ. આ માર પ્રાંજુન ડબુરું કેવું છે કોમેન્ટ કરો બતાવો. શાનું લાયા પ્રાંજુ? અરે તો શાનું લાયા? પીતુંનું તો નહીં. હા હા શિવપુર મેરા નહીં. હા અરે પ્રાંજુનું થઈ ગયું. હો પ્રાંજુનું થઈ ગયું. અરે અમાર તારું થઈ ગયું. અહીં ના ખેડ તમારું નહીં. જો અમાર પ્રાંજુ રોશે પછી. આજે રોતી હતી. આજ તો નહીં રોઈ નહીં. હિંમત નહીં. હિંમત નથી રોતી. ફોર્મ ભરવા જવાનું ના બકા. ના મારે ન આવડે. અમારા કંડક્ટર ને અમારે ધરતીબુંદ ને ભરાવો. પંખો પંખો હેલો ગાઈઝ.
ચાલો મિત્રો હવે દાદી છોણ બોલે એટલે આપણે નખી આબુ તારા પ્રાંજુ પ્રાંજુ લે આયરો અત્યારે છે મૂંગું છું આયરે ગોતો અત્યારે ઊંઘા તને ગોપો જ હતો 3 વાગ્યાથી મોડી 5 વાગ્યા સુધી તો એટલું ભણતો હોય તો આગળ ના જાય તમારે ભણાતું તો સર નહીં ત્યાં ચલો જઈએ દાદી છોણ પર દીધું સિકંજીએ પછી નખીએ છોણા પર ભર દીધું લી બાલે ભર દીધું ભરી જઈશ આપણે છોણ અમે નાખીએ આપણે છોણ ઓ તો મિત્રો આપણે છોડ નાખી નહીં જઈએ પાછા હવે જઈએ ઘરે તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે હવે દૂધ ભરાવાનો ટાઈમ થયો છે દૂધ ભરીને પછી મળીએ ઘરે આવીને છે दूध और जी गाँव में दूध भरा तो मित्रों हम गाँव में जाके आ चुके हैं दूध लेके और यहाँ पे हमारे प्रांजी बहन खेल रही है पीतू बहन और धरती बहन मार रहे हैं यहाँ पे काकी सब्जी और रोटी बना रहे हैं तो मित्रों हमारे प्रांजन लेने भेजिए घरे लेरा प्रांजी अब्बू घेर घेर अब्बू કહી દે ટાટા જો घेर अब्बू प्रांजू ના ભાઈ અમને तायरा मार जा વદ્રબુન ભાગ બોલાવજે 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 અહીં મમ્મી એમના પેટીઓ બહાર મન કે ગોમ ફાય એવું કે હા ગાયો પાંજરી આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો આપણે ખાઈ લઈએ તો શાક ને રોટલી ખાઈ લઈએ આપણે તો પછી ખાઈ પછી મળીએ ખાવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો ખાવાનું પતી ગયું છે હાલ આપણે બધા ખાઈ લીધું છે હવે અમારા ખાઈને ઊંઘી ગયો પંખાનું આયર હોવાનું વાતો કરું તો મિત્રો આજનો વ્લોગ આપણો એટલો જ પૂરો કરીએ તો મિત્રો અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ નવા વ્લોગમાં તબ તક ખબર